સુરત મોરા ગ્રામ પંચાયત દ્વારા દામકા ગામની દોલાવડી ખાડીમાં ગંદુ ગટરનું પાણી છોડવામાં આવતા નોટિસ પાઠવવામાં આવી હતી। સુરતના દામકા ગામથી પસાર થતી દોલાવડી ખાડીમાં મોરા ગ્રામ પંચાયત દ્વારા ગંદા ગટરના પાણી છોડવા મુદ્દે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ આપવામાં આવી હતી। મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દામકા ગામ પાસેથી પસાર થતી દોલાવડી ખાડીમાં લાખો લીટર ગંદુ ગટરનું પાણી છોડવામાં આવતું રહ્યું છે। ગામથી પસાર થતી આ ખાડી આગળ જઈ નદીમાં અને ત્યારબાદ ખંભાતના અખાતમાં મળે છે। ગંદા પાણીના સતત પ્રવાહના કારણે ખાડી વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાતી હતી। આ ઉપરાંત સ્થાનિક ગરીબ માછીમારો જે આ ખાડીમાંથી માછલી પકડીને જીવન નિર્વાહ કરતા હતા તેમના રોજગાર પર પણ ગંભીર અસર પડી છે। ગંદા પાણીના પ્રવાહના કારણે ખાડીની જીવસૃષ્ટિ પર પણ વિનાશક અસર જોવા મળી રહી છે। જેથી દામકા ગામના રહેવાસીઓએ વિવિધ અધિકારીઓને લેખિત ફરિયાદો કરી હતી, છતાંય સંબંધિત કચેરીઓ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। આ ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક બંધ કરવા દામકા ગામના આગેવાનો દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી કરી ગંદા પાણીનો નિકાલ તાત્કાલિક બંધ કરવા અને પર્યાવરણને નુકસાન થયેલા દંડ બદલ એસટીપી સ્થાપવાની માંગ કરવામાં આવી હતી। જી, મારું નામ દીપક પટેલ, પ્રમુખ શ્રી હજીરા કાંઠા મંદિર અને દામકા ગામના રહેવાસી। શું સમસ્યા કેટલા વર્ષથી તમારા ગામમાં હતી? અમારા ગામમાં હજીરા કાંઠા વિસ્તારમાં ખાસ કરીને મોરા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 8 થી 10 વર્ષથી ગેરકાયદેસર ગંદા ગટરનું પાણી અમારા દામકા ગામની ડોલાવડી ખાડી રહીને સીધું દરિયામાં અનટ્રીટેડ કરીને છોડવામાં આવતું હતું, જેના કારણે વખત માછલા પણ મળતા હતા અને અમારા હજીરા કાંઠા વિસ્તારના જે દામકા અને વાંસવા ગામના હરપટી સમાજ છે એમની રોજગારી છીનવાઈ ગઈ, કારણ કે એ પગડિયાત માછીમારો હતા। એ જે અમારા હજીરા કાંઠા વિસ્તારના હરપટી સમાજના દામકા અને વાંસવા ગામના હરપટી સમાજના જે પગડિયાત માછીમારો હતા એ ખાડીમાં જઈને લેવટા કરેલા જેવી માછીમારી કરતા હતા, પરંતુ આ મોરા ગ્રામ પંચાયત દ્વારા જે ગટરનું ગંદુ પાણી છોડવામાં આવતું એમાં દરિયાઈ જીવસૃષ્ટિનો નાશ થયો છે અને અમારા દ્વારા વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ રાજકીય નેતાઓ અને અધિકારીઓ, જીપીસીબીના અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતું, જેથી કરીને અમે 3 મહિના પહેલા અમારા ગામના આગેવાનો અમે સાથે જઈને આ ગંદુ ગટરનું પાણી બંધ કરી દીધું હતું, જેના કારણે મોરા ગામના સરપંચ દ્વારા રાજકીય વર્ગ વાપરી આ ગંદુ ગટરનું પાણી ખોલી દેવામાં આવ્યું, જેના કારણે પણ લાખો માછલા મળી ગયા હતા। અમારી આ રજૂઆતના કોઈ પણ અધિકારી કે રાજકીય નેતા ધ્યાને ન લેતા હતા, જેથી અમે અમારા એડવોકેટ શ્રી રિઝવાન મિર્ઝાની આગેવાનીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો। નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ગત 25 તારીખે માનનીય જજ સાહેબ દ્વારા અમારી રજૂઆતને સાંભળવામાં આવી અને માનનીય જજ સાહેબે સ્પષ્ટ કીધું છે કે આ જે મોરા ગ્રામ પંચાયત દ્વારા ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને એમનો વૈકલ્પિક રસ્તો વિચાર કરીને કરવામાં આવે અને જે તે ગ્રામ પંચાયત મોરા, સુડા વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાત વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આવનારા 4 અઠવાડિયામાં પોતાનો જવાબ રજૂ કરવા માટે તાકીદ કરવામાં આવી છે।